પ્રેક્ટિકલ 1 ઇન્ટ્રોડક્શન ટુ કમ્પ્યુટર સિસ્ટમ કમ્પ્યુટર સિસ્ટમનો પરિચય કાર્ય 1 કમ્પ્યુટરના ભાગો ઓળખાવો 1 વીડીયુ અથવા મોનિટર બીજું કીબોર્ડ ત્રીજું સીપીયુ અથવા કેબિનેટ ચોથું માઉસ કાર્ય 2 કમ્પ્યુટરને શરૂ કરવાના સ્ટેપ્સ જણાવો જ્યાં સ્ટેપ 1 સીપીયુ અને મોનિટરનું પાવર સોકેટ સાથે જોડાણ કરો બીજું સીપીયુ અને મોનિટરને એકબીજા સાથે વીજીએ અથવા અન્ય કેબલથી જોડો ત્રીજું કીબોર્ડ અને માઉસને સીપીયુ સાથે જોડો ચોથું સીપીયુ અને મોનિટરના પાવર સોકેટની સ્વિચો ચાલુ કરો પાંચમું સીપીયુમાં સ્ટાર્ટ બટન દબાવો જેથી પીસી શરૂ થશે પ્રેક્ટિકલ બીજું આઇડેન્ટિફાય સેફ્ટી સિમ્બોલ્સ એન્ડ હેઝાર્ડ આઇડેન્ટિફિકેશન સુરક્ષા અને જોખમી ચિહ્નોની ઓળખ જ્યાં ડુ નોટ વિયર ગ્લવ્સ વિયર પ્રોટેક્ટિવ ગ્લવ્સ એક્સપ્લોઝિવ મટીરિયલ્સ ડોક્ટર ફાયર એક્સટિંગ્યુશર વિયર અ માસ્ક રેડિયો એક્ટિવ મટીરિયલ ફાયર ઇમરજન્સી ટેલિફોન ઇમરજન્સી વિન્ડો વિથ એસ્કેપ લેડર નો ફોટોગ્રાફી લેઝર બીમ વિયર હેડ પ્રોટેક્શન નો ઓપન ફ્લેમ ઓવરહેડ વિયર પ્રોટેક્ટિવ ક્લોથિંગ વોશ યોર હેન્ડ્સ સેફટી શાવર વિયર સેફટી બેલ્ટ્સ ટર્ન ક્લોકવાઇઝ ટુ ઓપન હોટ સરફેસ પ્રેક્ટિકલ ત્રીજું પ્રેક્ટિસ સેફ મેથડ્સ ઓફ ફાયર ફાઇટિંગ ઇન અ કેસ ઓફ ઇલેક્ટ્રિકલ ફાયર ઇલેક્ટ્રિકલ આગના કિસ્સામાં અગ્નિશામકની સલામત પદ્ધતિઓનો અભ્યાસ જો ઇલેક્ટ્રિકલ આગ શરૂ થાય તો શું કરવું જોઈએ વીજ પ્રવાહ બંધ કરવો સોડિયમ બાયકાર્બોનેટ નાખો જો હોય તો આગને ઓક્સિજન ન મળે તેવો પ્રયત્ન કરો આગને ઓલવવા પાણીનો ઉપયોગ કરશો નહીં અગ્નિશામક ઉપકરણ હોય તો તેનો ઉપયોગ કરો જો ઇલેક્ટ્રિક આગ ઓલવવામાં નિષ્ફળ જાઓ તો શું કરવું જોઈએ બહાર નીકળી જાઓ આગ લાગી હોય ત્યાંનો દરવાજો શક્ય હોય તો બંધ કરો 101 નંબર પર કોલ કરો ફાયર સ્ટેશન ફરીથી અંદર જશો નહીં ઇલેક્ટ્રિક આગ ના લાગે તે માટેની તકેદારીઓ શું કરવું જોઈએ ઇલેક્ટ્રિક વાયરને સમયાંતરે તપાસો જૂના ઇલેક્ટ્રિક વાયરને તપાસો અને જરૂર લાગે તો બદલો પ્લગ તપાસો ઇલેક્ટ્રિક ઉપકરણ ચલાવવા વીજ પ્રવાહનો ઓવરલોડ ના થાય તે જોશો સળગી શકે તેવી વસ્તુઓ દૂર રાખો હાથ મોજાનો ઉપયોગ કરો ઇલેક્ટ્રિક ઉપકરણથી અવગત રહો પ્રેક્ટિકલ 4 યુઝ ઓફ ફાયર એક્સટિંગ્યુશર અગ્નિશામક ઉપકરણનો ઉપયોગ અગ્નિશામક ઉપકરણ ઓળખાવો જેમાં ફોમ ટાઈપ વોટર ફિલ્ડ ટાઈપ કાર્બન ડાયોક્સાઇડ ટાઈપ હેલોન ટાઈપ ડ્રાય કેમિકલ પાવડર ટાઈપ અગ્નિશામક ઉપકરણ ઉપયોગ માટે સ્ટેપ જણાવો પાસનો નિયમ 1 પુલ ધ પિન બીજું એમ ધ બેઝ ઓફ ધ ફાયર ત્રીજું સ્ક્વીઝ ધ હેન્ડલ ચોથું સ્વીપ ફ્રોમ સાઇડ ટુ સાઇડ પ્રેક્ટિકલ 5 સીપીયુ ઓલ પોર્ટ્સ ઇન ડિટેલ સીપીયુના ભાગો અને તેનો ઉપયોગ સીપીયુના ભાગો ઓળખાવો જ્યાં સામસામે લઈશું આપણે પાવર કનેક્ટર
SMPS, thumb screw, security lock port, PS2 port, CPU cooling fan, VGA port, USB port, Ethernet LAN port, audio in out microphone jack, parallel port, serial port, expansion slots, CD DVD writer, audio in out, USB port, power on. CPU ના ભાગોનો ઉપયોગ. પાવર કનેક્ટર, પાવર સપ્લાય આપવા માટે. થંબ સ્ક્રૂ, CPU કેબિનેટ અને મધરબોર્ડ પર જોડાણ માટે. SMPS, સ્વિચ મોડ પાવર સપ્લાય, AC કરંટને DC કરંટમાં ફેરવવા માટે. સિક્યોરિટી લોક પોર્ટ, વોરંટી માટે CPU કેબિનેટ લોક કરવા માટે. PS2 પોર્ટ, કીબોર્ડ અને માઉસના જોડાણ માટે, પર્સનલ સિસ્ટમ 2. VGA પોર્ટ, CPU ને મોનિટર સાથે જોડાણ માટે, વિડિયો ગ્રાફિક્સ એરે અથવા એડેપ્ટર. USB પોર્ટ, કમ્પ્યુટર પેરિફેરલ ડિવાઇસ જોડવા માટે, યુનિવર્સલ સિરિયલ બસ. ઓડિયો ઇન આઉટ માઇક્રોફોન જેક, ઓડિયો સંલગ્ન પોર્ટ જેમાં સ્પીકર ઓડિયો આઉટમાં જોડાણ કરીશું. CPU કુલિંગ ફેન, CPU નું ટેમ્પરેચર જાળવવા માટે. ઇથરનેટ લેન પોર્ટ, PC માં ઇન્ટરનેટ સુવિધા શરૂ કરવા માટે. પેરેલલ પોર્ટ, ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર જેવા ડિવાઇસ જોડવા માટે. સિરિયલ પોર્ટ, જૂના સમયના માઉસ અને મોડેમ જોડવા માટે. એક્સપાન્શન સ્લોટ્સ, જરૂરિયાત મુજબ અન્ય પોર્ટના જોડાણ માટે. CD DVD રાઇટર, CD અથવા DVD ને રીડ અથવા રાઇટ કરવા માટે. પાવર ઓન, કમ્પ્યુટર શરૂ કરવા માટે. પ્રેક્ટિકલ 6, ડિસએસેમ્બલ ઓફ ડેસ્કટોપ કમ્પ્યુટર, ડેસ્કટોપ કમ્પ્યુટરના ઘટકો જુદા કરવા. CPU ના ભાગો ઓળખો. રેમ, થંબ સ્ક્રૂ, SMPS, હાર્ડ ડિસ્ક, CD DVD રાઇટર, મધરબોર્ડ. CPU ના ભાગો અલગ કરવા માટે. 1. ઓપન CPU કેસ. 2. રિમૂવ રેમ. 3. ક્લીન CPU કેબિનેટ. 4. રિમૂવ SMPS. 5. રિમૂવ હાર્ડ ડિસ્ક. 6. રિમૂવ DVD રાઇટર. 7. રિમૂવ એક્સપાન્શન સ્લોટ. 8. રિમૂવ મધરબોર્ડ. 9. યુઝ હીટ સિંક પેસ્ટ વિથ પ્રોસેસર. પ્રેક્ટિકલ 7, પ્રેક્ટિસ ઓન વિન્ડોઝ ઇન્ટરફેસ એન્ડ નેવિગેશન. વિન્ડોઝ પર ઇન્ટરફેસ અને નેવિગેશનની પ્રેક્ટિસ. જ્યાં ડેસ્કટોપ, કમ્પ્યુટર સ્ક્રીન પર જોવા મળતો ભાગ. ટાસ્કબાર, ડેસ્કટોપ નીચેની બાજુ જોવા મળતો ભાગ. આઇકોન, ડેસ્કટોપ પર જોવા મળતા સિમ્બોલ. ધીસ PC, કમ્પ્યુટરના ડ્રાઈવ સુધી પહોંચવા માટે. બેક ટુ માઇક્રોસોફ્ટ ઓફિસ, અલ્ટર પ્લસ લેફ્ટ એરો, નેવિગેશનમાં એક સ્ટેપ પાછળ જવા માટે. ફોરવર્ડ ટુ વિન્ડોઝ, અલ્ટર પ્લસ રાઇટ એરો, નેવિગેશનમાં એક સ્ટેપ આગળ જવા માટે. રિસેન્ટ લોકેશન, હાલના લોકેશન પર પહોંચવા, નેવિગેશનમાં વચ્ચે આવતા કોઈ એક લોકેશન સુધી જવા માટે. અપ ટુ માઇક્રોસોફ્ટ ઓફિસ, અલ્ટર પ્લસ અપ એરો, નેવિગેશનમાં એક સ્ટેપ ઉપર તરફ પેરેન્ટ ડિરેક્ટરી જવા માટે. એડ્રેસ બાર, હાલના લોકેશનનો પાથ જોવા માટે. સર્ચ બોક્સ, કમ્પ્યુટરમાં ફાઇલ કે ફોલ્ડરને શોધવા માટે. સી ડ્રાઈવ, ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરેલ હોય તે ડ્રાઈવ. અધર ડ્રાઈવ્સ,
માહિતી સંગ્રહ કરવા માટેના ડ્રાઈવ. હોમ, ક્વિક એક્સેસ, ફેવરાઇટ, રિસેન્ટ સુધી સીધા પહોંચવા માટે. વન ડ્રાઈવ, ઓનલાઈન માહિતી સંગ્રહ કરવા માટે. ડેસ્કટોપ, કમ્પ્યુટર સ્ક્રીન પરના સિમ્બોલ અથવા આઇકોન અહીંથી જોવા મળશે. ડાઉનલોડ્સ, એક પ્રકારનું ફોલ્ડર જ્યાં ફાઇલ ડાઉનલોડ થશે. ડોક્યુમેન્ટ, એક પ્રકારનું ફોલ્ડર જ્યાં ફાઇલ સંગ્રહ કરી શકાશે. પિક્ચર, એક પ્રકારનું ફોલ્ડર જ્યાં ચિત્રો અથવા ફોટા સંગ્રહ થશે. મ્યુઝિક, એક પ્રકારનું ફોલ્ડર જ્યાં ઓડિયો ફાઇલ સંગ્રહ થશે. વિડિયો, એક પ્રકારનું ફોલ્ડર જ્યાં વિડિયો ફાઇલ સંગ્રહ થશે. પિન ટુ ક્વિક એક્સેસ, નેવિગેશન પેનમાં કોઈ ડ્રાઈવ અથવા ફોલ્ડરને ઉમેરવા માટે. નેટવર્ક, નેટવર્કમાં જોડાયેલા કોમ્પ્યુટર અહીંથી જોવા મળશે. ન્યૂ ફોલ્ડર, નવું ફોલ્ડર બનાવવા માટે. શોર્ટકટ, કોઈ ફોલ્ડર અથવા ડ્રાઈવને જલ્દી એક્સેસ કરવા માટે. ડોક્યુમેન્ટ ફોર્મેટ, આપેલા ફોર્મેટનું કોઈપણ ડોક્યુમેન્ટ બનાવી શકાય છે. કોમ્પ્રેસ્ડ ફોલ્ડર, ફોલ્ડરને કોમ્પ્રેસ કરવા માટે. વાયરસ કોમ્પ્રેસ ફાઇલને અસર કરતો નથી. કટ પેસ્ટ, ફાઇલ અથવા ફોલ્ડરને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવા માટે. કોપી પેસ્ટ, ફાઇલ અથવા ફોલ્ડરની ડુપ્લિકેટ કોપી બનાવવા માટે. રિનેમ, ફાઇલ અથવા ફોલ્ડરનું નામ બદલવા માટે. શેર, કોમ્પ્યુટરના ડોક્યુમેન્ટને નેટવર્ક અથવા ઓનલાઈન શેર કરવા માટે. સોર્ટ, ફોલ્ડરમાં જરૂરિયાત મુજબ ફાઇલોને ગોઠવવા માટે. વ્યૂ, ફોલ્ડરમાં ફાઇલોને અલગ અલગ રીતે દર્શાવવા માટે. વ્યૂ શો, ફાઇલને ખોલ્યા વગર તેનું પ્રિવ્યૂ જોવા માટે. સિલેક્ટ ઓલ, બધું એકસાથે સિલેક્ટ કરવા માટે. સિલેક્ટ નન, સિલેક્ટ કરેલ દૂર કરવા માટે. ઇન્વર્ટ સિલેક્શન, સિલેક્ટ કર્યા સિવાયની ફાઇલોને સિલેક્ટ કરવા. પ્રોપર્ટી, ફાઇલ અથવા ફોલ્ડરની પ્રોપર્ટી જોવા માટે. ઓપ્શન્સ, ફોલ્ડરની પ્રોપર્ટીમાં સુધારા કરવા માટે. અનપિન ફ્રોમ ક્વિક એક્સેસ, નેવિગેશન પેનમાં ઉમેરેલ ફોલ્ડર કે ડ્રાઈવને દૂર કરવા માટે. અન્ડુ, એક સ્ટેપ પાછળ જવા માટે. રીડુ, એક સ્ટેપ આગળ જવા માટે. રિસાયકલ બિન, કોમ્પ્યુટરમાં ડિલીટ કરેલ ફાઇલ અહીંયા જોવા મળશે. ડિલીટ, કોમ્પ્યુટરમાંથી ફાઇલ કે ફોલ્ડરને દૂર કરવા માટે. રિસ્ટોર, રિસાયકલ બિનમાંથી ફાઇલ પાછી મૂળ જગ્યાએ લેવા. શિફ્ટ પ્લસ ડિલીટ, કોમ્પ્યુટરમાંથી માહિતી, ફાઇલ અથવા ફોલ્ડર સંપૂર્ણપણે દૂર કરવા. એમ્પ્ટી રિસાયકલ બિન, રિસાયકલ બિનને ખાલી કરવા માટે. પ્રેક્ટિકલ 8, પ્રેક્ટિસ ઓન મેનેજિંગ ફાઇલ્સ એન્ડ ફોલ્ડર્સ, રિમૂવેબલ ડ્રાઇવ્સ. પેન ડ્રાઈવ વડે ફાઇલ અને ફોલ્ડરના સંચાલનની પ્રેક્ટિસ. જ્યાં ઇન્સર્ટ પેન ડ્રાઈવ, પીસી સાથે પેન ડ્રાઈવ કનેક્ટ કરતા નોટિફિકેશન અથવા વિન્ડો જોવા મળશે. રિનેમ પેન ડ્રાઈવ, પેન ડ્રાઈવનું નામ બદલવા માટે. ફોર્મેટ પેન ડ્રાઈવ, પેન ડ્રાઈવને ફોર્મેટ કરવા માટે. ક્રિએટ ફોલ્ડર, પેન ડ્રાઈવમાં ફોલ્ડર બનાવવા માટે. ક્રિએટ શોર્ટકટ, કોમ્પ્યુટરની કોઈ ફાઇલ અથવા સોફ્ટવેરને ઓપન કરવા શોર્ટકટ બનાવવા માટે. ક્રિએટ ફાઇલ, પેન ડ્રાઈવમાં અલગ અલગ પ્રકારની ફાઇલ બનાવી શકાય છે. કોપી પેસ્ટ, માહિતીને કોપી કરીને લેવા માટે. કટ પેસ્ટ, માહિતીને લેવા માટે. ડિલીટ ફાઇલ અથવા ફોલ્ડર, ફાઇલ અથવા ફોલ્ડરને ડિલીટ કરવા માટે. ઇજેક્ટ પેન ડ્રાઈવ, પીસીમાંથી પેન ડ્રાઈવને લેવા માટે. પ્રેક્ટિકલ 9, કસ્ટમાઇઝ ધ ડેસ્કટોપ, ડેસ્કટોપને કસ્ટમાઇઝ કરો. જ્યાં વ્યૂ, આઇકોનના સાઇઝમાં ફેરફાર કરવા માટે. સોર્ટ બાય, આઇકોનને નેમ, સાઇઝ, ટાઈપ,
મોડિફાય મુજબ ગોઠવવા. રિફ્રેશ, સ્ક્રીનને રિફ્રેશ કરવા માટે. ન્યૂ ફોલ્ડર, નવું ફોલ્ડર બનાવવા માટે. ન્યૂ શોર્ટકટ, સોફ્ટવેર અથવા ફોલ્ડરને શોર્ટકટ બનાવવા માટે. ન્યૂ ફાઇલ ટાઈપ, અલગ અલગ પ્રકારની ફાઇલ બનાવવા માટે. ડિસ્પ્લે સેટિંગ્સ, સ્ક્રીનના સ્કેલ, રિઝોલ્યુશન, ઓરિએન્ટેશન વગેરેમાં ફેરફાર કરવા માટે. પર્સનલાઇઝ, સ્ક્રીનના બેકગ્રાઉન્ડ, કલર્સ, થીમ્સ, ટાસ્કબાર, લોક સ્ક્રીન વગેરેમાં ફેરફાર કરવા માટે. ઓપન ઇન ટર્મિનલ, CMD કમાન્ડ રન કરવા ટર્મિનલની સુવિધા. પેસ્ટ, અગાઉની કોપી અથવા કટ કરેલ ફાઇલ પેસ્ટ કરવા. પેસ્ટ શોર્ટકટ, અગાઉની કોપી કરેલ ફાઇલની ફક્ત શોર્ટકટ લેવા. અનડુ ડિલીટ, અગાઉ ડિલીટ કરેલ ફાઇલ પાછી લાવવા માટે. શેર ફોલ્ડર, પીસીના ડેટાને ઓનલાઈન સ્ટોર કરવા માટે. ટાસ્ક મેનેજર, પીસીના પ્રોસેસ, પરફોર્મન્સ, સર્વિસ જેવી માહિતી જોવા માટે. ટાસ્કબાર પ્રોપર્ટીઝ, ટાસ્કબારને વધારે કસ્ટમાઇઝ કરવા માટે. વિજિટ્સ, વિજિટ્સ બોર્ડને કસ્ટમાઇઝ કરવા માટે. સ્ટાર્ટ, સ્ટાર્ટ વિન્ડો શરૂ કરવા. પિન ટુ સ્ટાર્ટ મેનુ, સ્ટાર્ટ વિન્ડોમાં કોઈ એપને લાવવા માટે. અનપિન ફ્રોમ સ્ટાર્ટ મેનુ, સ્ટાર્ટ વિન્ડોમાંથી કોઈ એપને દૂર કરવા માટે. સર્ચ, પીસીમાં એપ્લિકેશનને સર્ચ કરવા માટે. ટાસ્ક વ્યૂ, અલગ અલગ ડેસ્કટોપ વિન્ડો દ્વારા કામ મેનેજ કરી શકાય. ચેટ, વિડીયો ચેટિંગ, વિડીયો કોન્ફરન્સિંગ સુવિધા. અનપિન ધીસ પ્રોગ્રામ ફ્રોમ ટાસ્કબાર, ટાસ્કબાર પરથી એપ્લિકેશન દૂર કરવા. પિન ટુ ટાસ્કબાર, ટાસ્કબાર પર એપ્લિકેશન ઉમેરવા માટે. લેંગ્વેજ બાર, અલગ અલગ ભાષામાં ટાઈપ કરવાની સુવિધા. નેટવર્ક ટૂલ, બ્લૂટૂથ, વાઈફાઈ, નિયર બાય શેરિંગ જેવી સુવિધા માટે. વોલ્યુમ, પીસીના વોલ્યુમને વધારવા કે ઘટાડવા માટે. ડેટ એન્ડ ટાઈમ, તારીખ અને સમયની માહિતી જાણવા માટે. પ્રેક્ટિકલ 10, સેટિંગ એન્ડ મેનેજ યુઝર અકાઉન્ટ્સ, વપરાશકર્તાના એકાઉન્ટ્સ સેટિંગ અને મેનેજ કરવા. કંટ્રોલ પેનલ, કોમ્પ્યુટરના તમામ સેટિંગ્સ કરવા માટેની સુવિધા. યુઝર અકાઉન્ટ્સ, કોમ્પ્યુટર યુઝર સંલગ્ન ફેરફાર કરવા માટે. ચેન્જ યુઝર નેમ, કરંટ યુઝરનું નામ બદલવા માટે. ચેન્જ યુઝર ટાઈપ, યુઝરને સ્ટાન્ડર્ડ અથવા એડમિનિસ્ટ્રેટર તરીકે સેટ કરવા માટે. ક્રિએટ ન્યૂ યુઝર, નવું યુઝર બનાવવા માટે. ક્રિએટ પાસવર્ડ, યુઝરને પાસવર્ડ આપવા માટે. ચેન્જ યુઝર ફોટો, યુઝરનો ફોટો બદલવા માટે. ડિલીટ યુઝર, યુઝરને દૂર કરવા માટે. વિન્ડો પ્લસ એલ, યુઝર લોક સ્ક્રીન લાવવા માટે. પ્રેક્ટિકલ 11, કંટ્રોલ પેનલ ડિટેલ્સ એન્ડ સિસ્ટમ પ્રોપર્ટીઝ, કંટ્રોલ પેનલ અને સિસ્ટમ પ્રોપર્ટીની માહિતી. ઓટો પ્લે, મીડિયા સંલગ્ન તમામ ડિવાઇસમાં ડિફોલ્ટ સેટિંગ્સમાં ફેરફાર કરવા. બેકઅપ એન્ડ રિસ્ટોર, લોસ્ટ ડેટાને પુનઃપ્રાપ્ત કરવા માટેની સુવિધા. બીટ લોકર ડ્રાઈવ ઇન્ક્રિપ્શન, ડેટાના પ્રોટેક્શન માટે સંપૂર્ણ ડ્રાઈવના એન્ક્રિપ્શનની સુવિધા. કલર મેનેજમેન્ટ, મોનિટરના બ્રાઇટનેસ અથવા કલરમાં ફેરફાર કરવાની સુવિધા. ક્રેડેન્શિયલ મેનેજર, ઇન્ટરનેટ સાથે સંકળાયેલ આઈડી અને પાસવર્ડ સેવ રાખવા માટેની સુવિધા. ડેટ એન્ડ ટાઈમ, તારીખ અને સમયમાં ફેરફાર કરવાની સુવિધા. ડિફોલ્ટ પ્રોગ્રામ્સ, અમુક પ્રકારની ફાઇલ જે તે સોફ્ટવેરમાં જ ઓટોમેટિક ઓપન થાય તે સેટ કરવા માટે. ડિવાઇસ મેનેજર, હાર્ડવેરના સેટિંગ્સને બદલવા તેમજ તેના ડ્રાઈવને અપગ્રેડ અથવા ઇન્સ્ટોલ કરવાની સુવિધા. ડિવાઇસ અને પ્રિન્ટર્સ, પ્રિન્ટર, સ્કેનર જેવા ડિવાઇસને વધારે કસ્ટમાઇઝ કરવા માટે. એઝ ઓફ એક્સેસ સેન્ટર, પીસીના સેટિંગમાં ફેરફાર માટે ભલામણ મેળવવા માટે. ફાઇલ એક્સપ્લોરર ઓપ્શન્સ,
ફાઇલ અથવા ફોલ્ડરને વધુ કસ્ટમાઇઝ કરવા માટે. ફાઇલ હિસ્ટ્રી, ફાઇલ ફોલ્ડરનો બાહ્ય ડ્રાઈવ અથવા નેટવર્ક સ્થાન પર બેકઅપ લેવાની સુવિધા. ફોન્ટ્સ ફોન્ટને ઉમેરવા કે દૂર કરવાની સુવિધા. ઇન્ડેક્સિંગ ઓપ્શન્સ પીસીના ઇન્ડેક્સ ડેટામાં ફેરફારની સુવિધા. ઇન્ટરનેટ ઓપ્શન્સ ઇન્ટરનેટના કનેક્શનના વિવિધ સેટિંગ્સ તેમજ સુરક્ષા ઓપ્શનને મેનેજ કરવા માટે. કીબોર્ડ કીબોર્ડને વધુ કસ્ટમાઇઝ કરવાની સુવિધા. મેલ આઉટલુકના સેટઅપ અને મેલ સુવિધાને સરળ બનાવવા માટે. માઉસ માઉસને વધુ કસ્ટમાઇઝ કરવાની સુવિધા. નેટવર્ક અને શેરિંગ સેન્ટર નેટવર્કના સેટઅપ અને મેનેજ કરવાની સુવિધા. ફોન અને મોડમ ફોન અને મોડમને કન્ફિગર કરવાની સુવિધા. પાવર ઓપ્શન્સ પીસીનું યોગ્ય પરફોર્મન્સ તેમજ પાવર સેવિંગ માટે સંબંધિત સેટિંગ્સની સુવિધા. પ્રોગ્રામ્સ અને ફીચર્સ ઇન્સ્ટોલ કરેલ પ્રોગ્રામને દૂર કરવાની સુવિધા. રિકવરી પીસીને અગાઉની પોઝિશન સુધી રિકવર કરવાની સુવિધા. રિજિયન કીબોર્ડની ભાષાને વધુ કસ્ટમાઇઝ કરવા માટે. રિમોટ એપ એન્ડ ડેસ્કટોપ કનેક્શન્સ સર્વરમાં ઇન્સ્ટોલ કરેલ એપ્લિકેશનને રિમોટલી ચલાવવા માટેની સુવિધા. સિક્યોરિટી એન્ડ મેન્ટેનન્સ સિસ્ટમની સુરક્ષા અને જાળવણી સ્થિતિનું નિરીક્ષણ અને સંચાલનની સુવિધા. સાઉન્ડ અવાજ સાથે સંકળાયેલા હાર્ડવેરને કસ્ટમાઇઝ કરવાની સુવિધા. સ્પીચ રેકોગ્નિશન એક પ્રકારના એડવાન્સ કમ્પ્યુટર ઇનપુટ પદ્ધતિ. સ્ટોરેજ સ્પેસીસ વર્ચ્યુઅલ સ્ટોરેજ યુનિટમાં બહુવિધ ભૌતિક હાર્ડ ડ્રાઈવ જોડવાની મંજૂરી આપે છે. સિંક્રોનાઇઝ સેન્ટર નેટવર્ક અને પીસીના ડેટાને સિંક્રોનાઇઝ કરવાની સુવિધા. સિસ્ટમ પીસીના સોફ્ટવેર અને હાર્ડવેરની તમામ જાણકારી. ટાસ્ક બાર અને નેવિગેશન ટાસ્ક બારનું કસ્ટમાઇઝેશન કરવાની સુવિધા. ટ્રબલ શૂટિંગ પ્રોગ્રામ હાર્ડવેર નેટવર્ક સિસ્ટમની સમસ્યાને દૂર કરવાની સુવિધા. યુઝર એકાઉન્ટ પીસીના એકથી વધુ વ્યક્તિના ઉપયોગ માટે અલગ અલગ યુઝર બનાવવાની સુવિધા. વિન્ડોઝ ડિફેન્ડર ફાયરવોલ એન્ટીવાયરસ અને નેટવર્ક સિક્યોરિટીની સુવિધા. વિન્ડોઝ ટૂલ્સ સિસ્ટમ યુટિલિટી અને એડમિનિસ્ટ્રેટિવ ટૂલ્સની સુવિધા. વર્ક ફોલ્ડર્સ વપરાશકર્તાઓને તેમના ઉપકરણો પર કોર્પોરેટ અને વ્યક્તિગત એમ બંને કાર્ય ફાઇલોને સેન્ટ્રલ ફાઇલ સર્વર સાથે સિંક્રોનાઇઝ કરીને એક્સેસ અને સંચાલનની સુવિધા. પ્રેક્ટિકલ 12 હાઉ ટુ સ્ટાર્ટ ગુજરાતી ઇન પીસી પીસીમાં ગુજરાતી કેવી રીતે શરૂ કરવું. સ્ટેપ 1 સૌ પ્રથમ રાજભાષા.net વેબસાઇટને ઓપન કરો. બીજું જ્યાં નીચેની બાજુએ ગૂગલ ઇનપુટ ટૂલ્સનું ઓપ્શન જોવા મળશે તેને ક્લિક કરો. ત્રીજું જેથી જોવા મળતા વેબ પેજમાં નીચેની બાજુએ અલગ અલગ ભાષાના ઓપ્શન જોવા મળશે જેમાં ગુજરાતી સિલેક્ટ કરો. ચોથું જેથી વેબ પેજમાં નીચેની બાજુએ ડાઉનલોડ ગૂગલ ઇનપુટ ટૂલ્સ જોવા મળશે તે ક્લિક કરતા જ સોફ્ટવેર ડાઉનલોડ થશે. પાંચમું આ ડાઉનલોડ થયેલા સોફ્ટવેરને ઇન્સ્ટોલ કરો. છઠ્ઠું હવે માઇક્રોસોફ્ટ વર્ડ શરૂ કરો જ્યાં Alt+Shift દ્વારા તમે ગુજરાતી ટાઈપ કરી શકો છો. સાતમું અંગ્રેજી ભાષા માટે પણ Alt+Shift જ આપવાનું રહેશે. આઠમું અન્ય કોઈ ભાષા માટે ગુજરાતીના બદલે જરૂરિયાત હોય તે ભાષા સિલેક્ટ કરવી. પ્રેક્ટિકલ 13 વર્ડ વિથ કીબોર્ડ શોર્ટકટ કમાન્ડ્સ કીબોર્ડ શોર્ટકટ આદેશો સાથે કાર્ય. વિન્ડોઝ કી +D ડેસ્કટોપ જોવાની સુવિધા. વિન્ડો કી +E ધીસ પીસી ખોલવાની સુવિધા. વિન્ડો કી +L લોક સ્ક્રીન લાવવા માટે. કંટ્રોલ અલ્ટર ડિલીટ ટાસ્ક મેનેજરમાં જવાની સુવિધા. અલ્ટર F4 એપ્લિકેશન બંધ કરવા માટે. અલ્ટર ટેબ બધી ઓપન એપ્લિકેશન જોવા માટે. વિન્ડો કી +R રન ડાયલોગ બોક્સ લાવવા માટે. F11 ફૂલ સ્ક્રીન માટે. F2 રિનેમ માટે. એસ્કેપ છેલ્લે આપેલ કમાન્ડ રદ કરવા. અલ્ટર એન્ટર ફાઇલ અથવા ફોલ્ડરની પ્રોપર્ટી જોવા માટે.
અલ્ટર પ્લસ સ્પેસ બાર સિસ્ટમ મેનુ જોવા માટે. ત્યાર પછી વિન્ડો કી પ્લસ એ એક્શન સેન્ટર ખોલવા માટે. વિન્ડો કી પ્લસ સી માઇક્રોસોફ્ટ કોપાયલટ ખોલવા માટે. વિન્ડો કી પ્લસ આઈ સેટિંગ્સ મેનુ ખોલવા માટે. વિન્ડો કી પ્લસ એસ કોર્ટાના ટેક્સ્ટ મોડ ખોલવા માટે. વિન્ડો કી પ્લસ ટેબ ટાસ્ક વ્યૂ ખોલવા માટે વર્ચ્યુઅલ ડેસ્કટોપ. વિન્ડો કી પ્લસ પ્રિન્ટ સ્ક્રીન ડેસ્કટોપનો સ્ક્રીનશોટ લેવા માટે. અલ્ટર ડી ફાઇલ એક્સપ્લોરરમાં એડ્રેસ બાર સિલેક્ટ કરવા. વિન્ડો કી પ્લસ કંટ્રોલ પ્લસ ડી નવું વર્ચ્યુઅલ ડેસ્કટોપ બનાવવા માટે. વિન્ડો કી પ્લસ કંટ્રોલ પ્લસ લેફ્ટ ઓર રાઇટ એરો અન્ય વર્ચ્યુઅલ ડેસ્કટોપમાં જવા માટે. વિન્ડો કી પ્લસ કંટ્રોલ પ્લસ F4 કરંટ વર્ચ્યુઅલ ડેસ્કટોપ બંધ કરવા માટે. વિન્ડો કી પ્લસ ટી ટાસ્ક બારની એપ્લિકેશન પર વારાફરતી જવા. વિન્ડો કી પ્લસ અલ્ટર પ્લસ નંબર ટાસ્ક બાર પર સંબંધિત નંબર પર પિન કરેલી એપ્લિકેશન માટે સેકન્ડરી મેનુ ખોલે છે. વિન્ડો કી પ્લસ પીરિયડ ઇમોજી પેનલ શરૂ કરવા. વિન્ડો કી પ્લસ કોમા થોડા સમય માટે ડેસ્કટોપ પર ડોક્યુ કરવા. કંટ્રોલ શિફ્ટ ટી વેબ બ્રાઉઝરમાં છેલ્લી બંધ કરેલ ટેબ ફરી ખોલવા માટે. અલ્ટર પ્લસ લેફ્ટ એરો વેબ બ્રાઉઝરમાં પાછલા પેજ પર જવા માટે. અલ્ટર પ્લસ રાઇટ એરો વેબ પેજમાં આગળના પેજ પર જવા માટે. પ્રેક્ટિકલ 14 પ્રિન્ટ એન્ડ સ્કેન ડોક્યુમેન્ટ્સ યુઝિંગ ડિફરન્ટ કમાન્ડ્સ અલગ અલગ રીતે ડોક્યુમેન્ટને સ્કેન કરવું. જ્યાં સ્કેન બાય ડિવાઇસ જેમાં સ્કેનર ડિવાઇસ લાવવું. બીજું પીસી સાથે કનેક્ટ કરવું. 3 સ્કેનરનો ડ્રાઈવર ઇન્સ્ટોલ કરવા. 4 પીસી રિસ્ટાર્ટ કરવું. 5 સ્કેનરને એપ્લિકેશનને શરૂ કરવી. 6 સ્કેનરની પ્રોપર્ટી અથવા સેટિંગ્સમાં ફાઇલ ટાઈપ તેમજ લોકેશન સેટ કરવું. 7 સ્કેન કરવા ડોક્યુમેન્ટ મૂકવું. 8 સ્કેન શરૂ કરવું. 9 સ્કેન પૂર્ણ થતાં આપેલ લોકેશન પર તે ડોક્યુમેન્ટની ફાઇલ જોવા મળશે. આ સિવાય સ્કેન બાય એપ જેમાં 1 મોબાઈલમાં પ્લે સ્ટોરને ઓપન કરવું. બીજું ફ્રી સ્કેનરનો ઇન્સ્ટોલ કરો. 3 સ્કેનર એપ્લિકેશનને ઓપન કરવી. 4 ડોક્યુમેન્ટને યોગ્ય જગ્યાએ મૂકી સ્કેન કરવું. 5 સ્કેન થતાં જ યોગ્ય સાઇઝમાં ક્રોપની સુવિધાથી સેટ કરવું. 6 ફોટો અથવા પીડીએફ ફાઇલ બનશે. 7 આ પ્રકારના સ્કેનિંગમાં આઈ કાર્ડ અથવા આધાર કાર્ડને સ્કેન કરીને એક જ પેજમાં બંને બાજુ એક સાથે મેળવી શકો છો. પ્રેક્ટિકલ 15 પરફોર્મ સ્ક્રીન કેપ્ચરિંગ એન્ડ રેકોર્ડિંગ સ્ક્રીન કેપ્ચરિંગ અને રેકોર્ડિંગ કરો. જ્યાં સ્ક્રીન કેપ્ચરિંગ 1 સ્ટાર્ટ મેનુમાં જઈ સ્નેપિંગ ટૂલ સર્ચ કરીને ઓપન કરો. બીજું ન્યૂ બટન પર ક્લિક કરો. 3 જે ભાગનો સ્ક્રીનશોટ લેવો હોય તે માઉસથી સિલેક્ટ કરો. 4 જરૂર હોય તો પેન અથવા હાઇલાઇટર વડે ફેરફાર કરો. 5 સેવ બટન પર ક્લિક કરીને સ્ક્રીનશોટને તમારા કમ્પ્યુટરમાં સેવ કરો. આ સિવાય સ્ક્રીન રેકોર્ડિંગ જેમાં વિન્ડો પ્લસ જી દબાવી એક્સ બોક્સ ગેમ બાર ઓપન કરો. કેપ્ચર વિન્ડોમાં રેકોર્ડ બટન પર ક્લિક કરો. હવે જે સ્ક્રીન રેકોર્ડ કરવી હોય તે કામ કરો. 4 રેકોર્ડિંગ બંધ કરવા સ્ટોપ બટન પર ક્લિક કરો. 5 રેકોર્ડ થયેલો વિડીયોઝ કેપ્ચર્સ ફોલ્ડરમાં સેવ થયેલો મળશે. પ્રેક્ટિકલ 16 વ્યૂ બાયોસ સેટિંગ્સ એન્ડ ધેર મોડિફિકેશન બાયોસના સેટિંગ જોવા અને તેમાં ફેરફાર કરવા. ઓપન બાયોસ પીસીને રિસ્ટાર્ટ કરી કીબોર્ડ પરથી F2 F8 ડિલીટ કી વારાફરતી પ્રેસ કરો. બાયોસ મેનુ મેઇન એડવાન્સ્ડ ચિપસેટ બૂટ સિક્યોરિટી ઇઝી કંટ્રોલ સેવ એન્ડ એક્ઝિટ. ચેન્જ ડેટ એન્ડ ટાઈમ મેઇન મેનુમાં તારીખ અને સમય બદલવા માટે. CMOS બેટરી સેલ કાર્ય ન કરે ત્યારે તારીખ અને સમય સેટ કરવા. ચેન્જ બુટિંગ ઓર્ડર બૂટ ઓપ્શનમાં પ્રાયોરિટી આપી સેટ કરી શકાય છે. પેનડ્રાઈવથી બૂટ કરવા માટે
પેનડ્રાઈવને પ્રાયોરિટી આપવી. સેટ ડિફોલ્ટ સેટિંગ્સ, બાયોસના સેટિંગને અગાઉની જેમ સેટ કરવા માટે. સેટ પાસવર્ડ, બાયોસ શરૂ કરવા પાસવર્ડ સેટ કરવા માટે. સેવ બાયોસ સેટિંગ્સ, સેવ માટે સ્ક્રીનમાં જમણી બાજુ આપેલ કી પ્રેસ કરતા બાયોસના સેટિંગ સેવ થશે. એક્ઝિટ બાયોસ, એસ્કેપ દ્વારા બાયોસ બંધ કરી શકાય. પ્રેક્ટિકલ 17, ઇન્સ્ટોલ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ. વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ શરૂ કરવી. જ્યાં 1. વિન્ડોઝ જે ઓપરેટિંગ સિસ્ટમની જરૂર હોય તેને બુટેબલ પેનડ્રાઈવ તૈયાર કરો. 2. જે પીસીને ફોર્મેટ કરવું હોય તેમાં પેનડ્રાઈવ ઇન્સર્ટ કરો, પીસીને રિસ્ટાર્ટ કરો અને બાયોસ ઓપન કરો. 3. બાયોસમાં પેનડ્રાઈવને બુટ પ્રાયોરિટી ડિવાઇસમાં પ્રથમ સેટ કરો અને પછી સેવ એન્ડ એક્ઝિટ આપો. 4. પ્રેસ એની કી ટુ બુટ નો મેસેજ જોવા મળે ત્યારે કીબોર્ડ પરથી કોઈપણ કી પ્રેસ કરો. 5. ઓએસ ઇન્સ્ટોલેશન શરૂ થશે. 6. ઓએસનું યોગ્ય વર્ઝન સિલેક્ટ કરો તેમજ પીસીને યોગ્ય ડ્રાઈવ સિલેક્ટ કરો. નેક્સ્ટ આપતા રહો. 7. નાઉ પીસી ઇઝ રેડી ટુ વર્ક. પ્રેક્ટિકલ 18, ફોર્મેટ હાર્ડ ડિસ્ક એન્ડ ક્રિએટ પાર્ટીશન. હાર્ડ ડિસ્કની ગોઠવણી અને ભાગ પાડવા. જ્યાં ઓપન ડિસ્ક મેનેજમેન્ટ, પીસીમાં ડિસ્ક મેનેજમેન્ટ દ્વારા ક્રિએટ અને ફોર્મેટ હાર્ડ ડિસ્ક પાર્ટીશન સર્ચ કરી ઓપન કરવું. ચેન્જ ડ્રાઈવ નેમ, ડ્રાઈવ પર રાઇટ ક્લિક કરીને ચેન્જ ડ્રાઈવ લેટર એન્ડ પાથ સિલેક્ટ કરવું. ફોર્મેટ ડ્રાઈવ, ડ્રાઈવ પર રાઇટ ક્લિક કરી ફોર્મેટ સિલેક્ટ કરવું. ડિલીટ પાર્ટીશન, ડ્રાઈવ પર રાઇટ ક્લિક કરી ડિલીટ વોલ્યુમ સિલેક્ટ કરવું. ક્રિએટ પાર્ટીશન, અનઅલોકેટેડ ડ્રાઈવ પર રાઇટ ક્લિક કરી ન્યૂ સિમ્પલ વોલ્યુમ સિલેક્ટ કરવું. શ્રિંક પાર્ટીશન, ડ્રાઈવ પર રાઇટ ક્લિક કરીને શ્રિંક વોલ્યુમ સિલેક્ટ કરવું, ડ્રાઈવનો સાઇઝ ઘટાડવા માટે. એક્સપાન્ડ પાર્ટીશન, ડ્રાઈવ પર રાઇટ ક્લિક કરીને એક્સટેન્ડ વોલ્યુમ સિલેક્ટ કરવું, ડ્રાઈવની સાઇઝ વધારવા માટે. ઓપન ડ્રાઈવ પ્રોપર્ટી, ડ્રાઈવ પર રાઇટ ક્લિક કરીને પ્રોપર્ટીઝ સિલેક્ટ કરવું. ઓપન ડ્રાઈવ, ડ્રાઈવ પર રાઇટ ક્લિક કરીને ઓપન દ્વારા ડ્રાઈવને ખોલી શકાય છે. પ્રેક્ટિકલ 19, આઇડેન્ટિફાય ઇશ્યુ ડ્યુરિંગ ઓએસ ઇન્સ્ટોલેશન. ઓએસ ઇન્સ્ટોલ કરતા પડતી સામાન્ય મુશ્કેલીઓ. જ્યાં ઓએસ ઇન્સ્ટોલ વખતે એરર મેસેજ આવે ત્યારે. ડીવીડીથી ફોર્મેટ કરતા હોય તો ડીવીડી ખરાબ હોઈ શકે. ડીવીડી નવી હોય તો રાઇટર ખરાબ હોઈ શકે. પેનડ્રાઈવથી ફોર્મેટ કરતા હોય તો ઓએસ પણ ખરાબ હોઈ શકે છે. કમ્પ્યુટર વારંવાર રિસ્ટાર્ટ થાય ત્યારે. સીપીયુમાં રેમ કાઢીને ફરી નાખવી. સીપીયુમાં બધા કનેક્શન ચેક કરવા. કમ્પ્યુટર સિસ્ટમ હેંગ થાય ત્યારે. મધરબોર્ડ પર આવેલા પ્રોસેસર અને ફેન વચ્ચે હીટ સિંક પેસ્ટ લગાવવી. ડિસ્ક બૂટ ફેલિયર મેસેજ જોવા મળે ત્યારે. સીપીયુમાં હાર્ડ ડિસ્કનું કનેક્શન ચેક કરવું. સીપીયુમાં બધા કનેક્શન ચેક કરવા. કીબોર્ડ કામ ન કરે ત્યારે. યુએસબી અથવા PS2 પોર્ટને બદલીને ચેક કરવું. કીબોર્ડ અથવા માઉસ બદલીને ચેક કરવું. મોનિટર પર ડિસ્પ્લે જોવા ન મળે ત્યારે. મોનિટરનો સ્વિચ ઓન છે કે કેમ તે તપાસવું. પાવર કેબલ અથવા વીજળી કેબલ ચેક કરવું. મોનિટરનું બ્રાઇટનેસ અથવા કોન્ટ્રાસ્ટ લેવલ ચેક કરવું. પ્રેક્ટિકલ 20, ઇન્સ્ટોલ એપ સોફ્ટવેર ઇન વિન્ડોઝ. સોફ્ટવેરને વિન્ડોઝમાં ઇન્સ્ટોલ કરવું. જ્યાં ઇન્ટરનેટ પરથી કોઈપણ સોફ્ટવેર કઈ રીતે મેળવી ઇન્સ્ટોલ કરી શકાય. ઇન્સ્ટોલ કરવા માટે કોઈ 5 સોફ્ટવેરના નામ આપો. ગૂગલ ક્રોમ અથવા અન્ય વેબ બ્રાઉઝરને ઓપન કરો. www.filehippo.com ઓપન કરો. સર્ચ બોક્સમાં જરૂર હોય તે સોફ્ટવેરનું નામ ટાઈપ કરો, જેથી સંબંધિત ઘણા બધા સોફ્ટવેરની લિંક જોવા મળશે. યોગ્ય લાગે તે લિંકને ઓપન કરો જેમાં ડાઉનલોડનું બટન જોવા મળશે, જ્યાંથી તેને ડાઉનલોડ કરી શકાશે. ડાઉનલોડ થયેલ સોફ્ટવેરને ક્લિક કરતા ઇન્સ્ટોલેશન શરૂ થશે. સોફ્ટવેર
એડોબ રીડર, WinRAR, MS ઓફિસ, ટાઈપિંગ માસ્ટર, એડોબ ફોટોશોપ. પ્રેક્ટિકલ 21 કોન્ફિગર બ્લૂટૂથ એન્ડ વાઈફાઈ સેટિંગ્સ. બ્લૂટૂથ અને વાઈફાઈ સાથે કાર્ય કરવું. જ્યાં પહેલું કોન્ફિગર ઇન્ટરનેટ કનેક્શન. નેટવર્ક સિમ્બોલ પર ટ્રબલ શૂટિંગ આપતા વિન્ડોઝ કુડ નોટ ફાઇન્ડ અ ડ્રાઈવર ફોર યોર નેટવર્ક એડેપ્ટર મેસેજ જોવા આવશે. નેટવર્ક ડ્રાઈવ ઇન્સ્ટોલ કરતા જ ઇન્ટરનેટ શરૂ થશે. નેટવર્ક ડ્રાઈવને અન્ય પીસીમાં ડાઉનલોડ કરીને પેનડ્રાઈવથી આ પીસીમાં લઈ ઇન્સ્ટોલ કરી શકાય. આ સિવાય મોબાઈલમાં પણ ડાઉનલોડ કરીને કેબલ દ્વારા પીસીમાં લઈ શકાય. ત્યાર પછી કોન્ફિગર GS1 કનેક્શન. નેટવર્ક સિમ્બોલ પર નો ઇન્ટરનેટ એક્સેસ જોવા આવે ત્યારે તેના પર રાઇટ ક્લિક કરી નેટવર્ક અને ઇન્ટરનેટ સેટિંગ્સ ઓપ્શન સિલેક્ટ કરો. ત્યાં એડવાન્સ નેટવર્ક સેટિંગ્સમાં ઇથરનેટને અનેબલ કરો. તો પણ નેટ શરૂ ન થાય તો મોર નેટવર્ક એડેપ્ટર્સ ઓપ્શનમાં ઇથરનેટમાં રાઇટ ક્લિક કરી પ્રોપર્ટીઝમાં જઈ IPv4 ને સિલેક્ટ કરો અને ઓબ્ટેન IP ઓટોમેટિકલી સિલેક્ટ કરો. નેટ શરૂ થાય પરંતુ કોઈ વેબસાઇટ ઓપન ન થાય તો પ્રોક્સી ઓન છે કે નહીં તપાસો અથવા પ્રોક્સી ઓફ કરી જુઓ. આ સિવાય કોન્ફિગર વાઈફાઈ કનેક્શન. મોબાઈલ હોટસ્પોટથી નેટ શરૂ કરવા નેટવર્ક એન્ડ ઇન્ટરનેટ સેટિંગ્સમાં ઇથરનેટ બંધ કરવું અને વાઈફાઈ અનેબલ કરવું. પછી વાઈફાઈ વિન્ડોમાં તમારા મોબાઈલનું નામ બતાવશે. તેને સિલેક્ટ કરી પાસવર્ડ આપેલો હોય તો નાખી તેને કનેક્ટ કરશો એટલે પીસીમાં ઇન્ટરનેટ સુવિધા ચાલુ થશે. જો વેબસાઇટ ન ખુલે તો પ્રોક્સી બંધ કરવું તેમજ IPv4 વિન્ડોમાં ઓટોમેટિક સિલેક્ટ કરવું. કોન્ફિગર બ્લૂટૂથ કનેક્શન. મોબાઈલ અને પીસી બંનેમાં બ્લૂટૂથ ઓન કરીને પેર કરવું. નેટવર્ક સિમ્બોલ પર રાઇટ ક્લિક કરી નેટવર્ક અને ઇન્ટરનેટ સેટિંગ્સમાં બ્લૂટૂથ એન્ડ ડિવાઇસ ઓપ્શનમાં તમારા મોબાઈલનું કનેક્શન જોવા મળશે. જેના પર ક્લિક કરતા જોઈન પર્સનલ એરિયા નેટવર્ક સિલેક્ટ કરવું. જ્યાં એક્સેસ પોઈન્ટ સિલેક્ટ કરી કનેક્ટ કરવું. હવે તમે મોબાઈલના ઇન્ટરનેટનો પીસીમાં ઉપયોગ કરી શકો છો. તે માટે મોબાઈલમાં ઇન્ટરનેટ શરૂ હોવું જરૂરી છે. પ્રેક્ટિકલ 22 ઇન્સ્ટોલ ડ્રાઈવર ફોર પ્રિન્ટર એન્ડ વેબકેમ. જ્યાં ઇન્સ્ટોલ પ્રિન્ટર. પ્રિન્ટરને પાવર કેબલ એન્ડ USB કેબલથી કનેક્ટ કરી પીસીને શરૂ કરવું. પીસીમાં ડિવાઇસ અને પ્રિન્ટર્સમાં કનેક્ટ કરેલ પ્રિન્ટરનું નામ જોવા મળશે. તેના પર રાઇટ ક્લિક કરી ટ્રબલ શૂટ આપીશું જેથી પ્રિન્ટર ડ્રાઈવરનું નામ જોવા મળશે. પ્રિન્ટર ડ્રાઈવર ન હોય તો તેને ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરવા અને પછી ઇન્સ્ટોલ કરવું. જ્યારે ડિવાઇસ એન્ડ પ્રિન્ટર્સમાં પ્રિન્ટર ઇન્સ્ટોલ થયેલ જોવા મળે ત્યારે રાઇટ ક્લિક કરી ઓપ્શનમાંથી પ્રિન્ટ ટેસ્ટ પેજ આપી જોવું. બીજું ઇન્સ્ટોલ વેબકેમ. હાલ મોટાભાગના વેબકેમ પ્લગ એન્ડ પ્લે હોય છે જેથી પીસી સાથે કનેક્ટ કરતા જ તમે વેબકેમ એક્સેસ કરી શકો છો. જો કોઈ વેબકેમ કાર્ય ન કરે તો ડિવાઇસ મેનેજરમાં ચેક કરવું અને ડ્રાઈવર મિસિંગ હોય તો ઇન્ટરનેટ પરથી તે મોડેલના ડ્રાઈવર ડાઉનલોડ કરી પીસીમાં ઇન્સ્ટોલ કરવા પડશે. પછી વેબકેમ કાર્ય કરશે. પ્રેક્ટિકલ 23 ISO ઇમેજ ક્રિએશન ફ્લેશ ડ્રાઈવ. ISO ઇમેજ બનાવવી ફ્લેશ ડ્રાઈવ. જ્યાં OS ઇન્સ્ટોલ કરવા બુટેબલ પેન ડ્રાઈવ બનાવવાની રીત જણાવો. જેમાં 1 રિફ્યુઝ એપ્લિકેશન મેળવવી. સંલગ્ન કાર્ય માટેની એપ્લિકેશન. વિન્ડોઝ OSની ISO ફાઇલ મેળવવી. બીજું પેનડ્રાઈવને પીસી સાથે કનેક્ટ કરવી. ત્રીજું રિફ્યુઝ એપ્લિકેશન ઓપન કરીને OS માટે વિન્ડોઝની ડાઉનલોડ કરેલી કોઈપણ OS સિલેક્ટ કરવી. ચોથું સ્ટાર્ટ સિલેક્ટ કરો. પાંચમું રેડી મેસેજ જોવા મળતા તમારી બુટેબલ પેનડ્રાઈવ તૈયાર છે. છઠ્ઠું ક્રોસ ચેક કરવા માટે ધીસ પીસી ઓપન કરવું જ્યાં પેનડ્રાઈવ બુટેબલ ડ્રાઈવ તરીકે જોવા મળશે. સાતમું બુટેબલ પેનડ્રાઈવને પીસીમાંથી બહાર કાઢવા રાઇટ ક્લિક કરી ઇજેક્ટ કરવું જેથી પેનડ્રાઈવ ખરાબ થાય નહીં. આઠમું જે પીસીને ફોર્મેટ કરવું હોય તેમાં ઇન્સર્ટ કરી બૂટ પ્રાયોરિટીમાં પેનડ્રાઈવ સેટ કરવી. 9 OS ઇન્સ્ટોલેશન શરૂ થશે. પ્રેક્ટિકલ 24 યુઝ બેઝિક DOS કમાન્ડ્સ. જેમાં વોટ ઇઝ DOS,
એક પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ DOS ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ, CLI આધારિત કમાન્ડ લાઇન ઇન્ટરફેસ. હાઉ ટુ સ્ટાર્ટ DOS, વિન્ડો કી પ્લસ R, ટાઈપ CMD, એન્ટર. ડેટ, સિસ્ટમની તારીખ જોવા અને નવી તારીખ સેટ કરવા. ટાઈમ, સિસ્ટમનો સમય જોવા અને નવો સમય સેટ કરવા. DIR, બધી ડિરેક્ટરી અને ફોલ્ડર્સ લિસ્ટ જોવા માટે. CLS, સ્ક્રીન ક્લિયર કરવા માટે. CD, ડિરેક્ટરી અથવા ફોલ્ડરને ચેન્જ કરવા માટે. CD ડોટ ડોટ, પેરેન્ટ ડિરેક્ટરી અથવા ફોલ્ડરમાં જવા માટે. MD, નવી ડિરેક્ટરી અથવા ફોલ્ડર બનાવવા માટે. RD, ડિરેક્ટરી અથવા ફોલ્ડરને દૂર કરવા માટે. RAM, ડિરેક્ટરી અથવા ફોલ્ડરનું નામ રિનેમ કરવા માટે. DEL, ફાઇલોને દૂર કરવા માટે. આ સિવાય કોપી, ફાઇલની નકલ બનાવવા માટે. કોપીકોન, નવી ફાઇલ બનાવવા માટે. XCopy, ડિરેક્ટરીના બધા ફાઇલ કોપી કરવા માટે. CHK, DSK, ડ્રાઈવની બધી માહિતી તપાસવા માટે. પ્રોમ્પ્ટ, DOS પ્રોમ્પ્ટ બદલવા માટે. ટ્રી, ડિરેક્ટરીના સબ ડિરેક્ટરી કે ફાઇલ ટ્રી સ્વરૂપે જોવા. VER, DOSની આવૃત્તિ જાણવા માટે. પાથ, રૂટ ડિરેક્ટરીનો પાથ જાણવા માટે. પ્રિન્ટ, ફાઇલનો પ્રિન્ટ લેવા માટે. ફોર્મેટ, ડ્રાઈવને ફોર્મેટ કરવા માટે. ટાઈપ, ફાઇલના કન્ટેન્ટને DOS પ્રોમ્પ્ટ પર જોવા માટે. એડિટ, ફાઇલના કન્ટેન્ટમાં સુધારા વધારા કરવા માટે. મૂવ, ફાઇલને અન્ય ડિરેક્ટરીમાં લઈ જવા માટે. લેબલ, ડ્રાઈવનું નામ બદલવા માટે. COMP, બે ફાઇલની કમ્પેર કરવા માટે. SYS, ફાઇલને બુટેબલ બનાવવા માટે. પિંગ, નેટવર્ક કનેક્ટિવિટી તપાસવા માટે. એક્ઝિટ, DOS પ્રોમ્પ્ટ બંધ કરવા માટે. પ્રેક્ટિકલ 26, પ્રેક્ટિસ બેઝિક પાવરશેલ કમાન્ડલેટ. બેઝિક પાવરશેલ કમાન્ડલેટનો અભ્યાસ કરો, જેમાં ગેટ કમાન્ડ, સિસ્ટમમાં ઉપલબ્ધ બધા જ પાવરશેલ કમાન્ડનું લિસ્ટ જોવા. ગેટ હેલ્પ, કોઈપણ કમાન્ડનો સાચો ઉપયોગ અને ઉદાહરણો સમજવા. ગેટ લોકેશન, તમે હાલમાં કયા ફોલ્ડર પર છો તે જાણવા. સેટ લોકેશન, કામ કરવા માટે એક ફોલ્ડરમાંથી બીજા ફોલ્ડરમાં જવા. ગેટ ચાઇલ્ડ આઇટમ, ચાલુ ફોલ્ડરની અંદર કઈ ફાઇલો કે ફોલ્ડર્સ છે તે જોવા. ન્યૂ આઇટમ, કમ્પ્યુટરમાં નવી ફાઇલ કે નવું ફોલ્ડર બનાવવા. કોપી આઇટમ, કોઈપણ ફાઇલ કે ફોલ્ડરની બીજી નકલ કરવી. મૂવ આઇટમ, ફાઇલ કે ફોલ્ડરને એક જગ્યાથી બીજી જગ્યાએ ખસેડવા. રિનેમ આઇટમ, ફાઇલ અથવા ફોલ્ડરનું નામ બદલવા માટે. રિમૂવ આઇટમ, કોઈ પણ નકામી ફાઇલ કે ફોલ્ડરને ડિલીટ કરવા. ગેટ કન્ટેન્ટ, કોઈ પણ ટેક્સ્ટ ફાઇલની અંદર લખેલું લખાણ ઓપન કર્યા વગર સ્ક્રીન પર વાંચવા. સેટ કન્ટેન્ટ, ફાઇલમાં નવું લખાણ ઉમેરવા અથવા જૂનું લખાણ બદલવા. ક્લિયર હોસ્ટ, પાવરશેલની આખી સ્ક્રીન સાફ કરવા માટે. ગેટ પ્રોસેસ, બેકગ્રાઉન્ડ અથવા ફોરગ્રાઉન્ડમાં ચાલતા પ્રોગ્રામ્સનું લિસ્ટ જોવા. સ્ટોપ પ્રોસેસ, હેંગ થયેલા કે ચાલુ પ્રોગ્રામને બળપૂર્વક બંધ કરવા. ગેટ સર્વિસ, કમ્પ્યુટરની અંદર ચાલતી વિન્ડોઝ સર્વિસીસનું સ્ટેટસ ચેક કરવા. સ્ટાર્ટ સર્વિસ, બંધ થયેલી કોઈપણ વિન્ડોઝ સર્વિસને ચાલુ કરવા. સ્ટોપ સર્વિસ, ચાલુ હોય તેવી કોઈપણ વિન્ડોઝ સર્વિસને બંધ કરવા. ગેટ હિસ્ટ્રી, તમે પાવરશેલ ઓપન કર્યા પછી કયા કયા કમાન્ડ્સ વાપર્યા તેનું લિસ્ટ જોવા. રીસ્ટાર્ટ કમ્પ્યુટર, કમ્પ્યુટરના કમાન્ડ દ્વારા રીસ્ટાર્ટ કરવા માટે. પ્રેક્ટિકલ 27, ઇન્સ્ટોલેશન ઓફ ઉબુન્ટુ લિનક્સ OS, જ્યાં DVD અથવા પેનડ્રાઈવ દ્વારા સૌપ્રથમ ઉબુન્ટુ OS ધરાવતી બુટેબલ પેનડ્રાઈવ તૈયાર કરવી. પેનડ્રાઈવને PC સાથે કનેક્ટ કરી પીસીને રિસ્ટાર્ટ આપવું અને F2 અથવા F8 કીને વારાફરતી પ્રેસ કરવું, જેથી બાયોસ ઓપન થશે. બાયોસના બૂટ પ્રાયોરિટીમાં પેનડ્રાઈવને પ્રથમ સેટ કરવું, પછી સેવ એન્ડ એક્ઝિટ આપવું. ઉબુન્ટુ સિલેક્ટ કરતા ઇન્સ્ટોલેશન શરૂ થશે, પછી નેક્સ્ટ આપતા રહેવું.
ઇન્સ્ટોલેશન પૂર્ણ થતાં ઉબુન્ટુ શરૂ થઈ જશે. આ સિવાય વર્ચ્યુઅલ બોક્સ દ્વારા સૌપ્રથમ વર્ચ્યુઅલ બોક્સ સોફ્ટવેર ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરવું. લિનક્સ ઓએસ ઇન્સ્ટોલ કરવા માટેની ISO ફાઇલ ડાઉનલોડ કરવી. વર્ચ્યુઅલ બોક્સને ઓપન કરી ક્રિએટ ન્યૂ વર્ચ્યુઅલ મશીન સિલેક્ટ કરવું. તેમાં ઉબુન્ટુની ISO ફાઇલનો પાથ સેટ કરી નેક્સ્ટ આપતા રહેવું. અંતે વર્ચ્યુઅલ બોક્સમાં ઉબુન્ટુનો નવો ઓપ્શન ઉમેરાયેલ જોવા મળશે. ઉબુન્ટુ ઓપ્શન સિલેક્ટ કરી સ્ટાર્ટ આપતા વિન્ડોઝમાં જ ઉબુન્ટુ ઇન્ટરફેસ ઓપન થશે અને તેમાં પ્રેક્ટિકલ કાર્ય કરી શકાશે. પ્રેક્ટિકલ 28 ઇન્સ્ટોલ એપ્લિકેશન સોફ્ટવેર ઇન લિનક્સ. સોફ્ટવેરને લિનક્સમાં ઇન્સ્ટોલ કરવું. ઇન્ટરનેટ પરથી કોઈપણ સોફ્ટવેર કઈ રીતે મેળવી ઇન્સ્ટોલ કરી શકાય? સૌપ્રથમ વેબ બ્રાઉઝર ઓપન કરી જરૂરી સોફ્ટવેરનું નામ અને ઓએસનું નામ સર્ચ કરતા તે સોફ્ટવેર જોવા મળશે. કોઈ એક લિંકમાં ડાઉનલોડ ઓપ્શન જોવા મળશે. ત્યાંથી સોફ્ટવેર ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરવું. હવે તમે સોફ્ટવેરનો ઉબુન્ટુમાં ઉપયોગ કરી શકો છો. સોફ્ટવેર ગૂગલ ક્રોમ, VS કોડ, KDen લાઈવ, VLC મીડિયા પ્લેયર, ગીત સોફ્ટવેર વગેરે. પ્રેક્ટિકલ 29 યુઝ બેસિક લિનક્સ કમાન્ડ્સ. જેમાં હાઉ ટુ સ્ટાર્ટ લિનક્સ ટર્મિનલ. પીસીમાં વર્ચ્યુઅલ બોક્સ ઇન્સ્ટોલ કરીને લિનક્સ શરૂ કરો. સર્ચમાં ટર્મિનલ આપો. ડેટ તારીખ દર્શાવવા માટે. ક્લિયર સ્ક્રીન સાફ કરવા માટે. CAL કેલેન્ડર જોવા માટે. હુ યુઝરની માહિતી જોવા માટે. LS હાલની ડિરેક્ટરીની ફાઇલ અથવા સબ ડિરેક્ટરી જોવા માટે. MKDIR નવી ડિરેક્ટરી બનાવવા માટે. RMDIR ડિરેક્ટરીને દૂર કરવા માટે. CD ડિરેક્ટરી બદલવા માટે. CD પેરેન્ટ ડિરેક્ટરીમાં જવા માટે. ઇકો સ્ક્રીન પર સંદેશો દર્શાવવા. PWD હાલની ડિરેક્ટરીનો પાથ કે નામ દર્શાવવા. BC CLI આધારિત કેલ્ક્યુલેટર ચાલુ કરવા. CAT ફાઇલ બનાવવી અથવા ફાઇલની માહિતી જોવા અથવા ફાઇલને મર્જ કરવા. CP ફાઇલની નકલ તૈયાર કરવા માટે. RM ફાઇલને દૂર કરવા માટે. MV ફાઇલ અથવા ડિરેક્ટરીનું નામ બદલવા માટે. MAN કમાન્ડ વિશે માહિતી મેળવવા. WC ફાઇલમાં રહેલા લાઇન શબ્દો અક્ષરો જાણવા માટે. ગ્રેપ ફાઇલમાં કોઈ શબ્દ આધારિત લાઇન શોધવા. LP ફાઇલને પ્રિન્ટ લેવા માટે. મોર ફાઇલમાં રહેલી માહિતી શરૂઆતથી અંત સુધી જોવા માટે. શોર્ટ ફાઇલમાં રહેલી વિગતો ક્રમબદ્ધ દર્શાવવા. chmod ફાઇલને ચોક્કસ પરમિશન આપવા માટે. passwd યુઝરને પાસવર્ડ બદલવા માટે. પ્રેક્ટિકલ 30 યુઝ ધ લિનક્સ GUI ફોર ફાઇલ એન્ડ ફોલ્ડર મેનેજમેન્ટ. લિનક્સ GUI માં ફાઇલ અને ફોલ્ડરનું સંચાલન. ડેસ્કટોપ PC શરૂ થતા મોનિટર પર જોવા મળતી સ્ક્રીન. આઇકોન ડેસ્કટોપ પર જોવા મળતા નાના નાના સિમ્બોલ. લોન્ચર અથવા ડેશ ડેસ્કટોપ પર ડાબી બાજુ સિમ્બોલ ધરાવતી પેનલ. શો એપ્સ લિનક્સમાં ઉપલબ્ધ તમામ એપ જોવા માટે. ટોપ પેનલ ડેસ્કટોપના ઉપરના ભાગનું પેનલ જેમાં સમય તારીખ, અન્ય ડેસ્કટોપ, વાઈફાઈ તેમજ અન્ય સુવિધા. ફાઇલ્સ રિસેન્ટ, સ્ટાર્ડ, હોમ, ડોક્યુમેન્ટ, ડાઉનલોડ્સ, મ્યુઝિક, પિક્ચર્સ, વિડીયોઝ, ટ્રેસ જેવી સુવિધા. સર્ચ એવરીવેર પીસીમાં ફાઇલ અથવા ફોલ્ડરને સર્ચ કરવાની સુવિધા. મેઇન મેનુ ન્યૂ વિન્ડો, ન્યૂ ટેબ, આઇકોન સાઇઝ, અન્ડુ, રીડુ, શો, હિડન ફાઇલ્સ, પ્રિફરન્સીસ, કીબોર્ડ શોર્ટકટ્સ, હેલ્પ્સની સુવિધા. બેક અથવા ફોરવર્ડ આગળના લોકેશન પર જવા કે નેક્સ્ટ લોકેશન પર જવા. એડ્રેસ બાર કોઈ ખાસ લોકેશન પર સીધા જવા માટે. સર્ચ કરંટ ફોલ્ડર કરંટ ફોલ્ડરમાં ફાઇલ અથવા ઇમેજ શોધવા માટે. વ્યૂ લિસ્ટ વ્યૂ અથવા ગ્રીડ વ્યૂ મુજબ ફાઇલ જોવા માટે. સોર્ટ ફાઇલ અથવા ફોલ્ડરની અનુકૂળ ક્રમમાં ગોઠવવા માટે. ઓપન વિથ ફાઇલ અથવા ફોલ્ડરને કોઈ ખાસ સોફ્ટવેરમાં જ ખોલવા માટે. કટ પેસ્ટ ફાઇલ અથવા ફોલ્ડરને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા. મૂવ ટુ
ફાઇલ અથવા ફોલ્ડરને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવા. કોપી ટુ, ફાઇલ અથવા ફોલ્ડરને અન્ય કોપી બનાવવા માટે. કોમ્પ્રેસ, ફાઇલ અથવા ફોલ્ડરને કોમ્પ્રેસ કરવાની સુવિધા. રિનેમ, ફાઇલ અથવા ફોલ્ડરનું નામ આપવા માટે. સેટ એઝ બેકગ્રાઉન્ડ, ઇમેજને બેકગ્રાઉન્ડ તરીકે સેટ કરવા. ચેન્જ બેકગ્રાઉન્ડ, બેકગ્રાઉન્ડ ઇમેજને બદલવા માટે. મૂવ ટુ ટ્રેસ, ફાઇલ અથવા ફોલ્ડરને ડિલીટ કરવાની સુવિધા. રિસ્ટોર ફ્રોમ ટ્રેસ, ફાઇલ અથવા ફોલ્ડરને ટ્રેસમાંથી પાછા લાવવાની સુવિધા. ડિલીટ ફ્રોમ ટ્રેસ, ફાઇલ અથવા ફોલ્ડરને સંપૂર્ણપણે દૂર કરવાની સુવિધા. પ્રોપર્ટી, ફાઇલ અથવા ફોલ્ડરની પ્રોપર્ટી જોવા માટે. પ્રેક્ટિકલ 31, કસ્ટમાઇઝ ડેસ્કટોપ સેટિંગ્સ ઇન લિનક્સ, લિનક્સમાં ડેસ્કટોપને કસ્ટમાઇઝ કરવું. ન્યૂ ફોલ્ડર, નવું ફોલ્ડર અથવા ડિરેક્ટરી બનાવવા માટે. કટ પેસ્ટ, ફાઇલ અથવા ફોલ્ડરને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવા. સિલેક્ટ ઓલ, બધું એક સાથે સિલેક્ટ કરવા માટે. એરેન્જ આઇકોન અથવા બાય, આઇકોન અથવા ફાઇલને જરૂરિયાત મુજબ ફરીથી ગોઠવવા માટે. શો ડેસ્કટોપ ઇન ફાઇલ્સ, ડેસ્કટોપના તમામ ફાઇલ અથવા આઇકોનની નવી વિન્ડોમાં જોવા માટે. ઓપન ઇન ટર્મિનલ, કમાન્ડ રન કરવાનું ટર્મિનલ ઓપન કરવા. ચેન્જ બેકગ્રાઉન્ડ, ડેસ્કટોપ બેકગ્રાઉન્ડ બદલવા માટે. ડેસ્કટોપ આઇકોન સેટિંગ્સ, ડેસ્કટોપ પર આઇકોનની સાઇઝ, પોઝિશન, ઓટો હાઇડ ધ ડોક, પોઝિશન ઓન સ્ક્રીન વગેરે ઓપ્શનમાં ફેરફાર કરવા માટે. ડેસ્કટોપ સેટિંગ્સ, ડેસ્કટોપનું ઓરિએન્ટેશન, રિઝોલ્યુશન, રિફ્રેશ રેટ, નાઇટ લાઇટ વગેરે ઓપ્શનમાં ફેરફાર કરવા. ઇન્ડિકેટર્સ અથવા સિસ્ટમ વિન્ડો, પાવર ઓફ, લોક સ્ક્રીન, વોલ્યુમ, વાઈફાઈ, બ્લૂટૂથ, નાઇટ લાઇટ, ડાર્ક સ્ટાઇલ વગેરે ઓપ્શનમાં ફેરફાર કરવા. આ સિવાય મેનેજ યુઝર અકાઉન્ટ્સ ઇન લિનક્સ, લિનક્સમાં વપરાશકર્તાઓના અકાઉન્ટ્સ મેનેજ કરવા. જ્યાં હાઉ ટુ ઓપન યુઝર અકાઉન્ટ્સ, શો એપ્સ, સેટિંગ્સ, સિસ્ટમ, યુઝર. અનલોક, યુઝરની ડિટેલમાં ફેરફાર કરવા. અનલોકમાં પાસવર્ડ આપીને ફેરફાર કરી શકશો. એડ યુઝર, નેમ, યુઝર નેમ, એડમિનિસ્ટ્રેટર, સેટ પાસવર્ડ, નાવ ઓપ્શનમાં યોગ્ય માહિતી આપીને નવું યુઝર બનાવી શકાય. ચેન્જ અવતાર, યુઝરનું પ્રોફાઇલ પિક્ચર બદલવા માટે. રિમૂવ યુઝર, સિસ્ટમમાંથી યુઝરને દૂર કરવા માટે. પાસવર્ડ, કરંટ યુઝરને પાસવર્ડ બદલવા માટે. પ્રેક્ટિકલ 32, વ્યૂ એન્ડ મેનેજ સિસ્ટમ સેટિંગ્સ ઇન લિનક્સ, લિનક્સમાં સિસ્ટમ સેટિંગ્સનું સંચાલન કરવું. વાઈફાઈ, પીસીમાં ઇન્ટરનેટની સુવિધા શરૂ કરવા માટે. નેટવર્ક, વાયર નેટવર્ક, વીપીએન, પ્રોક્સીમાં ફેરફાર કરવા માટે. બ્લૂટૂથ, મોબાઈલ જેવા ડિવાઇસમાં ફાઇલ ટ્રાન્સફર માટે તેમજ ઇન્ટરનેટ સુવિધા પીસીમાં ચાલુ કરવા માટે. ડિસ્પ્લે, ઓરિએન્ટેશન, રિઝોલ્યુશન જેવા ઓપ્શનમાં ફેરફાર કરવા. સાઉન્ડ, ઓડિયો ડિવાઇસ એટલે કે સ્પીકરને કન્ફિગર કરવા માટે. પાવર, પરફોર્મન્સ, બેલેન્સ્ડ, પાવર સેવર જેવી પાવર મોડની સુવિધા. મલ્ટીટાસ્કિંગ, વર્કસ્પેસ એન્ડ મલ્ટી મોનિટરની સુવિધા. અપિયરન્સ, ડેસ્કટોપની સ્ટાઇલ, કલર, બેકગ્રાઉન્ડમાં ફેરફાર કરવા માટે. ઉબુન્ટુ ડેસ્કટોપ, ડેસ્કટોપ સંબંધિત તમામ ફેરફારોની સુવિધા. એપ્સ, સિસ્ટમના તમામ એપ્સને કન્ફિગર કરવાની સુવિધા. નોટિફિકેશન, તમામ એપ્સના નોટિફિકેશનને ચાલુ કે બંધ કરવાની સુવિધા. સર્ચ, સર્ચ રિઝલ્ટના પરિણામો માટે ઉપયોગ કરવા માટે. ઓનલાઈન એકાઉન્ટ્સ, સિસ્ટમમાં લોગિન થયેલ ઈમેલ આઈડી વિશે માહિતી મેળવવા. શેરિંગ, પીસીની માહિતીને અન્ય જગ્યાએ શેર કરવા માટે. માઉસ અને ટચપેડ, માઉસના સેટિંગમાં ફેરફાર કરવા. કીબોર્ડ, કીબોર્ડના સેટિંગમાં ફેરફાર કરવા. કલર, મોનિટરના કલર પ્રોફાઇલમાં ફેરફાર કરવા. પ્રિન્ટર્સ, પીસીમાં પ્રિન્ટરનું કન્ફિગરેશન કરવા માટે. એક્સેસિબિલિટી, આ ઓપ્શન સરળ કરી ઘણી બધી સુવિધા ડેસ્કટોપ વપરાશકર્તા ઉપયોગ કરી શકે છે. પ્રાઇવસી એન્ડ સિક્યોરિટી, કનેક્ટિવિટી, સ્ક્રીન લોક, લોકેશન, ફાઇલ હિસ્ટ્રી વગેરે વિશે માહિતી મેળવવા. સિસ્ટમ, યુઝર, ડેટ એન્ડ ટાઈમ, રિજિયન એન્ડ લેંગ્વેજ જેવા ઓપ્શનમાં ફેરફાર કરવા. પ્રેક્ટિકલ 33, યુઝ ધ ઇન્ટરનેટ,
ઇન્ટરનેટનો ઉપયોગ કરો. ટાઈપિંગ સ્પીડ વધારવા માટે ઉપયોગી www.typingclub.com. ઇમેજનું બેકગ્રાઉન્ડ દૂર કરવા માટે www.remove.bg. ઇમેજ પરથી GIF ફાઇલ બનાવવા માટે jitter.video. પીસીમાં ગુજરાતી શરૂ કરવા માટે ગૂગલ ઇનપુટ ટૂલ મેળવવા માટે રાજભાષા.net. પીડીએફ ફાઇલમાં સુધારા વધારા કરવા માટે www.sejda.com. ઓનલાઈન ખરીદી માટેની સુવિધા એમેઝોન, ફ્લિપકાર્ટ. સોશિયલ મીડિયાની સુવિધા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ. મની ટ્રાન્સફરની સુવિધા ભીમ, ગૂગલ પે. ડેબિટ એકાઉન્ટની સુવિધા એન્જલ વન, ગ્રો. ઇન્ટરનેટ એક્સેસની સુવિધા ક્રોમ, સફારી. આવા જ તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.